અમદાવાદના જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં થયેલા જાવેદ ઠાકરે પર ફાયરિંગ કેસમાં પોલીસ તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. કેસમાં અગાઉ ઝડપાયેલા 2 આરોપીઓને આજે પોલીસ ઘટના સ્થળ પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ પોલીસને બતાવ્યું કે તેઓ ઘટના સ્થળે કેવી રીતે પહોંચ્યા હતા, ક્યાંથી હથિયારો લાવ્યા હતા, કેવી રીતે હથિયારોનો ઉપયોગ કર્યો હતો, ફાયરિંગ કેવી રીતે કરવામાં આવ્યું અને ઘટના બાદ કયા માર્ગો પર ફરાર થયા. પોલીસે આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનામાં એક તબક્કે સમજવાનો પ્રયાસ કર્યો. આ કાર્યવાહી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો હાજર રહી સમગ્ર વિસ્તારને સુરક્ષામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીએ જે ઘટના સ્થળ પર ફાયરિંગ કર્યું હતું ત્યાં પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સાથે જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ફરી એકવાર પુરાવાઓની ચકાસણી કરી આરોપીઓના નિવેદન નોંધ્યા. અત્યાર સુધી એકત્ર થયેલા ટેકનિકલ તેમજ ભૌતિક પુરાવાની સરખામણી કરીને તપાસને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું અને ઘટનાની ગંભીરતા અંગે સમજાવ્યું. સમગ્ર પ્રક્રિયા અંગે વિડીયોગ્રાફી તેમજ પોલીસની કડક નિગરાની હેઠળ આખો મામલાને લઈને પંચનામું થયું. તેમજ આ મહત્ત્વની કડી જોડાશે તે ઘટનાને વિવિધ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે, જેના આધારે નવા પુરાવાઓ અથવા અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલાની ઘટનાની ગંભીરતાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી છે. તેથી ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ, ષડયંત્ર અને તેમાં સામેલ તમામ વ્યક્તિની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે. જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલે શું કહી રહ્યા છે વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર, તેમને સાંભળો. मामले में और कल रात कितने बजे फायरिंग की घटना सामने आई? ગઈકાલ રાતે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુમાં જાવેદ ઠાકરે તેના ઓફિસ પાસે બેઠો હતો દુકાનમાં. ત્યારે આ સામેના આરોપી બાબુ ઉર્ફે કાલિયા તેની ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરેલું હતું. અને આ ફાયરિંગમાં અદાવત એવી હતી કે અગાઉ પણ આ બંને વચ્ચે મનદુખ થયેલું હતું અને અગાઉ જે એમની પત્ની છે એમને જાવેદ સાથે પહેલાં નિકાહ થયા હતા. ત્યારબાદ હવે એમની સાથે નિકાહ થયા અને અગાઉ જાવેદે એમના વિશે ગાળો બોલી હતી અને એક વિડીયો વાયરલ કર્યો, જેની અદાવત રાખી અને આ બંને આરોપીઓ અને આ સિવાયના એક હજી શહેજાદ ખાન બાકી છે પઠાણ આરોપી તરીકે, એને પકડવાનું બાકી હોય અને એની અદાવત રાખી અને કાલ રાતે ફાયરિંગ કરવામાં આવ્યું. કેટલા આરોપીઓ છે સાહેબ? હાલ અત્યારે અમારા પકડમાં 2 આરોપીઓ છે અને આ સિવાય હજી એક આરોપી અન્ય પકડવાનું બાકી છે. તો આ મામલામાં સામે પક્ષે બી ફરિયાદ કરેલી છે જાવેદ ઠાકરે ઉપર? ના, હજી હાલ સુધી કોઈ એવી ફરિયાદ નથી, પણ બંને સામે 2 આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અને અન્ય જગ્યાઓ પર. આરોપી વિરુદ્ધ અગાઉ 15 ગુના દાખલ રહેલા છે, મારામારીના, આર્મ્સ એક્ટના વગેરે. અને સામે જે ભોગ બનનાર છે એના વિરુદ્ધ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓ દાખલ થયેલા. સર, કેટલા રાઉન્ડ ફાયર થયું હતું અને કયું વેપન્સનો ઇસ્તેમાલ કર્યો? રાઉન્ડ 1 ફાયર થયું હતું અને દેશી તમંચા જેવો કટ્ટો છે કહેવાય એનાથી આ ફાયરિંગ કરવામાં આવ્યું. કયા ભાગે ઇન્જરી થઈ? એક હાથના ભાગે ઇન્જરી થઈ છે અને એક પડખાના ભાગે ઇન્જરી થઈ છે. થેન્ક યુ. જે આપણે સાંભળ્યા હતા વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે. એમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.